અમારા ભરતભાઈ પંખો ચડાવે છે. ઉર્ફે નામ ભરત બોલું. આર્યન ઠેકડા મારે છે. દિલા પણ ગૌરાવે છે કે ના? હા, મારા આર્યનભાઈ ને દિલા બાપા બાંધે છે. શું કરે આર્યન? ઓય આર્યન, હાલો હું ઊભો થઈ. અડી મને લાગ્યું હોત તો હે અલા પીન ઈ તો ભરત આ તું ખાઈ ન જતો. ये हमारा लुंगी वाले बाबा. આ અમારા ફુવા છે જેનું ઢાંકણનું ઓપરેશન કરાયું છે તો આજે હોસ્પિટલથી રજા આપી તો ઘરે આવ્યા છે તો બધા બહાર બેઠા હતા. મામા ગામડે રહી છે એટલે એને અહીં કઈ હોરવતું નતું તો થોડીક વાર અમે બધા બહાર બેઠા હતા કે મામાનો ટાઈમ જાય એટલે વાતો કરતા હતા બહાર બેહીને. તો મામાને પૂછ્યું કે કેવું પગ દુખે બહુ તો કે હાવો બહુ દુખે છે એમ કહેતા હતા. તો આ પંખો ફાઇનલ ફિટ થઈ ગયો છે. ફાઇનલી પંખો ચાલુ થઈ ગયો છે. આર્યનભાઈ ત્યાં શું કરો તમે? ઠેકલો માલે. આર્યન તમે બધા કેમ બેસી ગયા ત્યાં? હું આવ્યું તું હે ક્યાં છે પોપટ? અહીંયા જો આ પોપટ આવ્યો ને એટલે આર્યનભાઈ બી ગયો ને ફોટા પડાવવા દીધા. બાકી કોઈ દી પડાવવા દે નહીં ગરબીમાં. 2-3 દિવસથી નતો માનતો. અમે 10 વાળી 20 વાળી જો પોપટ આર્યન પોપટ ક્યાં? ઓલાનું ધ્યાન આર્યન તારું ધ્યાન ક્યાં છે? એક કાજલ મશીન ખોરામાં હોય જાય ને અગર પોપટ ને મોકલી જાય પોપટ જોઈએ છે આમાં જોજો. જો જેમ કહે ને એમ કરે છે. એલા પોપટ આવી ગયો ને અહીંયા એટલે હા પોપટ જીવડાથી બી ગયો. તાર ખોરામાં બેહાડો આ તાર ખોરામાં બેહાડો બીક લાગે. અહીં તો આવી જાવ જો બાપ છે જોજો બીક લાગે. આ સાથે આપણે બીજો રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ સાથે અહીંયા જ્યારે આવું સરસ હવે બ્રેક પૂરો થવાનો છે તો ફટાફટ હવે આ જીવડો છે પોપટ અમે કહે તમે બધા શું કહો કોમેન્ટમાં કહેજો. તો હવે આને ઉડાડી દઈએ ફટાફટ. આ બે ત્યાં સુધી બેસી ગયા બાકી ક્યાંય બેસતા નતા ને દોડા દોડી જ કરતા હતા તો થોડીક વાર જીવડા ન્યા રહેવા દીધો તો હવે રમવા માંડી ગયા.